ત્યાં 3 હઠ બહુ ફેમસ છે. પેલી હઠ બાળ હઠ, બરાબર ને? આપણી 3 હઠ ફેમસ છે. પેલી હઠ બાળ હઠ, બીજી હઠ રાજ હઠ અને ત્રીજી હઠ સ્ત્રી હઠ. द्रौपदी ने ध्यान किया है प्रभु. દ્રૌપદી પૂછ્યું કઈ બાજુ જાવું છે? કૃષ્ણ ભગવાન કે બોલતી નહીં. કોઈ પૂછે તમારી ભેગો કોણ છે? મારું નામ ન દેતી, કે છે ગોપાલ ભૈયા છે. भगवान श्री कृष्ण एक हाथ में फानस છે, लालटेन है एक हाथ में और एक हाथ में लकड़ी है. ભગવાને ફેંટો વાળ્યો છે અને બુકાની બાળી છે. બુકાની ખબર છે? ફેંટો વાળેલો હોય અને એમાં મોઢું ઢાંકી દેવાય, ખાલી આંખો દેખાય એવું સ્વરૂપ બુકાની. પ્રેક્ટિકલી બતાવું? હા, કે હાલશે? બોલો નારાયણ. જોવું છે ભગવાને? જોકે कन्हैया ने ऐसे धारण किया है मुकुट और ऐसे अपने वस्त्र को ढांक लिया है नाक और मुंह. આગળ આગળ ભગવાન ઠાકોરજી અને પાછળ પાછળ દ્રૌપદી ચાલ્યા છે. પાંડવોની છાવણી પૂરી થઈ, કૌરવોની છાવણી શરૂ થઈ. દાદાએ પહેલેથી દ્વારપાળને કહી રાખેલું ભાનુમતી આશીર્વાદ લેવા આવશે, આવવા દેજો. ભગવાન કૃષ્ણ દૂર ઉભા રહ્યા. દ્રૌપદીને કીધું કે દ્રૌપદી તમે જાઓ, બોલતા નહીં. ત્યાં જઈને ખાલી મોટો ઘૂંઘટ કાઢવાનો છે. જઈ અને દાદા હોય સામે પગે લાગવાનું છે. એ આશીર્વાદ આપે સાંભળી લેજે. કઈ બોલતી નહીં મારી માં. પગે લાગીને કીધું બોલજે માં. નહીં બોલ. દ્રૌપદી હામું જોતી જોતી જાય છે. 3 વાર હામું જા જા. દ્રૌપદી જઈને ઉભા રહ્યા દાદા ભીષ્મના દરવાજા ઉપર, અને ભીષ્મના દરવાજા ઉપર રહેલા દ્વારપાળોને એમ લાગ્યું ભાનુમતી આવ્યા છે. દ્વારપાળો દોડતા દોડતા ગયા. જય અને દાદા ભીષ્મને બતાવ્યું, દાદા લાગે છે ભાનુમતી આવ્યા છે. દાદા હાથમાં માળા લઈને જપ કરતા હતા. ઈશારામાં કીધું આવવા દો. દ્રૌપદી અંદર પ્રવેશ કરે છે. ઊંચા તખત ઉપર દાદા બેઠા છે. એની સામે રહેલા આસન ઉપર દ્રૌપદી બેઠા, મોટો ઘૂંઘટ કાઢ્યો છે. ખોળો પાથરી અને દ્રૌપદી પગે લાગ્યા. જેવા દ્રૌપદી પગે લાગ્યા એટલે દાદા ભીષ્મના બંને હિમાલય જેવા હાથ ઊંચા થયા અને આશીર્વાદ આપ્યા. અખંડ સૌભાગ્યવતી ભવ, અખંડ સૌભાગ્યવતી ભવ, અખંડ સૌભાગ્યવતી ભવ. જેવા આશીર્વાદ મળ્યા એટલે દ્રૌપદીને એમ લાગ્યું કે હવે તો આશીર્વાદ મળી ગયા, હવે કઈ ચિંતા જેવું નથી. એટલે ઘૂંઘટ કર્યો ઊંચો. દાદા ધ્યાન રાખજો, 5 માંથી એકેયનો વાળ વાકો થાય નહીં. અને દાદાને ચડી ખીચ. द्रौपदी तुम यहां इस समय? उत्तम कुलवधू को रात्रि के समय में घर से निकलना नहीं चाहिए. तुम अभी बाहर. ये देवी तुम अकेली आई या तुम्हारे साथ में कोई है? हाथ जोड़ी અને દાદાને પૂછે છે, દાદા માફ કરો ને. માફ નહીં, તું કે તું એકલી આવી તારી હારે કોઈ છે? હા દાદા મારી હારે છે. તે કે કોણ? તે કે મારો ભાઈ. તે ભાઈનું ફઈએ કઈ નામ બામ પાડ્યું છે કે નહીં? તે કે આ નામ છે. શું? ગોપાલ. द्वारकाधीश के तो फंसाई जाए. बाबा मेरे साथ मेरा गोपाल भैया है. अच्छा बुलाओ तेरे गोपाल भैया को, मैं भी जरा देखूं.
અને આવ્યો ગોપાલ, કાળો સાફો, बाबा ये आवाज करो, इस स्त्री के साथ में आया हुआ इसका गोपाल भैया कौन है, जरा सामने आए। ત્યાં તો કાળી કામળી, આંખમાં આંજણ, બોલો નારાયણ, હાથમાં લાકડી, એક હાથમાં ફાના। જી હજૂર, માય બાપ આદેશ કરે। ગોપાલ ભૈયાના હાથમાં રહેલા ફાનસને ઊંચો કરીને વાટને થોડીક તેજ કરી ગોપાલની આંખમાં જો। એટલે ગોપાલ કે હા, તારી આંખું તો બહુ જોયેલી લાગે છે। કે હા બાબા, એવું હોય કે ઘણા લોકોની આંખું છે, બડી બડી દુનિયા में छोटी छोटी आंखें एक जैसी होती है, बोलो ना। એમ નહીં, મળા તને ક્યાંક જોયો હોય એવું લાગે છે। હા બાબા, એ કે હું આમ ગાયું ચારવા જાતો અને ગોવાળના રૂપમાં ક્યાંક મળી ગયા હોય, હું તમને જોતો હોઉં ઘણી વાર, ક્યાં તમે રથ ઉપર જાતા હોય, એન્ટ્રી પડે હોય, બોલો ના। કૃષ્ણ એટલે પ્રેમ, કૃષ્ણ એટલે ભાવ। દાદાએ નજીક બોલાવ્યા કૃષ્ણને, હાથમાં રહેલા ફાનસને ઊંચો કરી વાટ તેજ કરી, એક આંટો બીજો આંટો સાફાનો ઓછો કર્યો, મોરપીંછ ઊંચું થઈ ગયો। કે તું છો? હા દાદા, હું જોઉં નહીં કે તમે પછી ભાનુમતીને આશીર્વાદ આપી દો, દ્રૌપદીને કઈ મળે નહીં, ભેદભાવ કરો, આવું હાલે વડીલ થઈને, બોલો નારાયણ। હામી વકીલાત શરૂ કરી, બોલો। અને ત્યારે દાદા ભીષ્મે એક વચન માંગ્યું છે, સાહેબ, હે કૃષ્ણ, તને ખબર છે દુર્યોધનને મારી ઉપર શંકા છે, અને આવી પરિસ્થિતિમાં ભાનુમતીના આશીર્વાદ દેવાતા અંતે દ્રૌપદીને અપાવ્યા। હે કનૈયા, તે મને ધર્મ સંકટમાં નાખ્યો છે, મને વચન આપ। કૃષ્ણ કે તું માગ દાદા, ઈ આપું, પણ અત્યારે જવા દે। ત્યારે કીધું કે તું મને વચન આપ કે મારો અંતકાળ જ્યારે નજીક હશે ત્યારે તારી આ સાવરી સુરત, મનોહરી મૂરત મારા મુખમંડલની સામે હશે। અને એટલા માટે ભગવાન છેલ્લે દર્શન આપવા આવ્યા છે। બીજે દિવસે કુરુક્ષેત્રના મેદાનમાં દાદે ભીષ્મે વરસાદ કર્યો છે બાણનો। કૃષ્ણના રૂએ રૂએ બાણ, અર્જુનના રૂએ રૂએ બાણ, ઘોડાઓના રૂએ રૂએ બાણ। એક બાણ દાદાએ કાન સુધી પ્રત્યંચા ચડાવીને છોડ્યું, અને એમ કહેવાય રથનું પૈડું ભાંગ્યું છે। કૃષ્ણ હેઠે પડ્યા, અર્જુન હેઠે પડ્યા, બાણ કાઢી અને કાન સુધી પ્રત્યંચાને ખેંચીને જ્યાં દાદાએ ચડાવ્યું, કૃષ્ણને નક્કી થયું કે હમણાં અર્જુનને મારી નાખશે। આજુબાજુમાં દ્રષ્ટિ કરી, ભાંગેલા રથનું પૈડું હતું, ભગવાન ઠાકોરજી રથાંગ પાણી થયા છે। બોલીએ રથાંગ પાણી ભગવાન કી જય। જ્યાં ભગવાને હાથમાં શસ્ત્ર લીધું એટલે દાદા ભીષ્મ એ બાણ ને ધનુષ બે બાજુમાં મૂકીને બેહી ગયા। આપ કહ્યો મેં શસ્ત્ર બિન ભૂમિ હર હું ભાર, તો हमको ક્ષત્રિય નાગીને બોલે હું બચન વિચાર। તારે વિચારીને બોલવું જોઈએ કૃષ્ણ। તેમ કીધું હું હાથમાં શસ્ત્ર નહીં, આ ચકડું લઈને હું ઉભો રહ્યો। આ ચકડું કઈ આવ્યું હાથમાં? અર્જુન કે કઈ દાદા આપણને મારે બારે નહીં, ઈ તો તમારા હાથમાં શસ્ત્ર લેવડાવવું હતું એટલે, બાકી દાદા તો આપણા ખાસ છે, બોલો નારાયણ।